એપ્રિલ મહિનામાં પ્રવેશી રહ્યા છીએ વાલા મિત્રો, શુભેચ્છાઓ પાઠવું છું. આ મહિને આપણે ગુડ ફ્રાઈડે, વધસ્તંભ પર ઈસુનું બલિદાન અને ઈસ્ટર એટલે કે ત્રીજા દિવસે તેમનું પુનરુત્થાન યાદ કરીએ છીએ. બાઇબલ 1 પિત્તર 2:24 કહે છે, તેમણે પોતે વધસ્તંભ પર પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, તેમના ઘાથી તમે સાજા થયા છો. મિત્રો, આપણે બધા સ્વભાવે પાપી છીએ. ઈસુ આપણા પાપોની સજા વહન કરવા આવ્યા. તેમણે આપણી ભૂલો, દુઃખ, માંદગી અને પીડા સહન કરી અને આપણા માટે મૃત્યુ પામ્યા, જેથી જ્યારે આપણે તેમનામાં વિશ્વાસ કરીએ ત્યારે આપણે ગુલામીને બદલે સ્વતંત્રતા, ભંગિત હૃદયને બદલે સાચાપણું અને મૃત્યુને બદલે જીવન પ્રાપ્ત કરીએ. ત્રીજે દિવસે તે ફરીથી સજીવન થયા, જીવંત અને વિજયી. ઈસુ આજે આપણી પ્રાર્થનાઓ સાંભળવા અને આપણને અનંત આશા આપવા માટે જીવે છે. તેમનું પુનરુત્થાન આપણને આશા આપે છે, ફક્ત આજ માટે જ નહીં, પરંતુ તેમની સાથે અનંત જીવન માટે પણ. તેઓ જે જીવન આપે છે તે તેમનામાં વિશ્વાસ રાખનાર દરેકને માટે છે. એપ્રિલ મહિનો અદ્ભુત અને ધન્ય રહે મિત્રો.